નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછે છે કે સર, પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આટલું ઊંચું કેમ ગયું? તો મિત્રો, તેનું મુખ્ય કારણ છે કે આ વખતે યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઇન્સ્પેક્ટર જેવી એક્ઝામની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોએ પણ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ફોર્મ ભર્યું હતું। બેરોજગારીના કારણે મિત્રો બેરોજગારીના કારણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ એક્ઝામનું ફોર્મ ભર્યું હતું અને જેના કારણે તેવા યુપીએસસી, જીપીએસસી અને મિત્રો ક્લાસ 1-2ની એક્ઝામ આપનારા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાના કારણે મેરિટ થોડું ઊંચું જોયું છે। અને મિત્રો, બીજું કારણ છે કે એક્ઝામમાં મળેલો લાંબો સમય। મિત્રો, એક્ઝામ જે 6 જાન્યુઆરીએ લેવાઈ એક્ઝામ, મિત્રો એ એક્ઝામ પહેલાં 2 ડિસેમ્બરે એક્ઝામ લેવાઈ હતી। મિત્રો, 2 ડિસેમ્બરે એક્ઝામના મુજબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ જનરલ નોલેજની તૈયારી કરી અને ઘણા ક્વેશ્ચન તેના જેવા જ ક્વેશ્ચન પૂછવાના કારણે તેમને આઈડિયા આવી ગયેલો અને મિત્રો સાથે મેથ્સ અને રિઝનિંગ જે વિદ્યાર્થી મિત્રોનું સારું હતું તેવા વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામમાં સ્કોર કરી ગયા છે। હવે જે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે કે સર, અમારે આ એક્ઝામ બાદ અમારે હવે 2020 માટે અમે તૈયારી કરી રહ્યા છે। સર, અમે આ એક્ઝામ પછી તલાટી એક્ઝામ પાસ કરવા માગીએ છીએ, તો યોગ્ય માર્ગદર્શન આપો। સર, આના પાછળનું મુખ્ય કારણ શું હતું? અમારું મેરિટ કેમ આટલું ઊંચું ગયું? તો મિત્રો, મેરિટ ઊંચું જવાનું તમને કારણ જણાવી દીધું છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો હાલમાં તલાટી એક્ઝામની તૈયારી કરવા માગે છે તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે આપણે હવે એકલા તૈયારી કરતા નથી। સમગ્ર ગુજરાતમાં સખત મહેનત કરીને આ પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે। માટે મિત્રો, તમને જો આ તમારા કટ ઓફની આસપાસ માર્ક હોય તો ઘણું સારું છે। કટ ઓફથી થોડા નીચા માર્ક હોય એટલે ઓછા માર્ક્સ હોય તો તમારે સખત તૈયારી કરવી પડશે। મિત્રો, તમે સમજી લો કે તમારી આગળ કેટલા ઉમેદવાર છે, હવે તે દ્રષ્ટિ રાખીને મહેનત કરજો। મિત્રો, બીજી વાત છે કે સરકારી બનો અધિકારી ચેનલ તરફથી વનરક્ષક વિભાગનો ટોપિક શરૂ કરવામાં આવે છે। વનરક્ષક વિભાગના દરેકે દરેક ટોપિક તમને કવર કરવામાં આવશે। મિત્રો, સાથે જનરલ નોલેજના દરેક ટોપિક કવર કરવામાં આવશે અને મિત્રો ગણિત સબ્જેક્ટ, કારણ કે ગણિત આપણે 1 મહિના સુધી ગણિત ચલાવવામાં આવશે। સાથે મિત્રો જનરલ નોલેજ અને વનરક્ષક અને મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પોલિટી સબ્જેક્ટ ચલાવવામાં આવશે અને મિત્રો તલાટી અને વનરક્ષક માટે રોજ મોડલ ક્વેશ્ચન પેપર અપલોડ કરવામાં આવશે, જેથી કરીને આ ચેનલ સાથે તમે સંકળાયેલા રહેશો તો તમને જરૂર ફાયદો મળશે મિત્રો। અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, સાઈડમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ ન કરી હોય તો જરૂર પ્રેસ કરી દો। અને મિત્રો, એક ખાસ વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં નપાસ થયા છે ત્યાં વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ તમારે જે કરવી એ કરે, પરંતુ મિત્રો નપાસ થયા છો તો તમે પાસ થવા માટે તમને મોટિવેશન, માર્ગદર્શન આ ચેનલ તરફથી આપવામાં આવશે। પરંતુ મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં નપાસ થયા છે, જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે, તેવા વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવશે। કારણ કે મિત્રો, તેવા વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલ બની ગયા તો ઘણું સારું હોત, પરંતુ મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર, અમને કેટેગરી નડી ગઈ છે, અમારી જો આ કેટેગરી બીજી હોત તો મારું જરૂર સિલેક્શન થઈ જાત। મિત્રો, હાલમાં તેમાં કંઈ જ બદલાવ લાવી શકાશે નહીં। મિત્રો, તેના માટે તમારે મહેનત કરીને કેટેગરી, તમારો કોઈ જ પ્રોબ્લેમ નથી, કેટેગરી પહેલેથી હતી, પરંતુ મિત્રો તમારે હાલમાં સખત મહેનત કરીને હવે તલાટી એક્ઝામ અને વનરક્ષક એક્ઝામને પાસ કરીને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવાની જ પડશે મિત્રો। કારણ કે મિત્રો 2019માં જો તમે સરકારી નોકરી પ્રાપ્ત કરવા માગતા હોય તો તમારે સખત મહેનત કરવી પડશે। અને જે વિદ્યાર્થી મિત્રો હાલમાં સખત મહેનત કરવા છતાં પણ નિરાશા મળી છે તેવા વિદ્યાર્થી મિત્રોને એક ખાસ વાત જણાવી દે, મનુષ્ય કાં તો શીખે છે કાં તો જીતે છે। મિત્રો, તમારી આ હાર તમને શીખી ગઈ છે કે હવે તમારાથી આગળ ઘણા વિદ્યાર્થી મિત્રો છે જે મહેનત કરે છે। માટે મિત્રો, આ ચેનલ પર જે મોડલ ક્વેશ્ચન પેપર અપલોડ કરવામાં આવે તેને જરૂર સોલ્વ કરજો। ગણિતના ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી મિત્રોની આર્થિક સ્થિતિ નબળી છે અથવા જે વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી એક્ઝામ પાસ નથી કરી રહ્યા તે કોમેન્ટ કરીને જણાવે, તેમના માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે। કારણ કે મિત્રો સાયકોલોજી ઉપર ઘણું કામ કરેલું છે અને તેના વિશે પણ તમને જણાવવામાં આવશે। મિત્રો, સાયકોલોજી એમ કહે છે કે જો તમારે કોઈ લાંબા સમયથી એક્ઝામ પાસ થઈ ન હોય અથવા તમારે કોઈ પણ કામ કરતાં તમને નિષ્ફળતા મળતી હોય તો તેનું મુખ્ય કારણ શું છે? મિત્રો, તેનું મુખ્ય કારણ એ જ છે કે તમારા કામમાં ક્લિયરિટી નથી।
બીજું કારણ એ છે કે મિત્રો જે પણ કામ કરો છો તમે તેમાં વેટ ઉતારો છો, એના કારણે તમારી નિષ્ફળતા મળે છે, અથવા મિત્રો અમુક સમય પરિસ્થિતિ પણ કારણભૂત હોય છે. બીજું કારણ છે કે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય અને તેવા વિદ્યાર્થી મિત્રોને ડિસિપ્લિન હોવું જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ અને હાર્ડવર્ક હોવું જોઈએ, અને મિત્રો ધીરજ જરૂર હોવી જોઈએ. આ નિષ્ફળતા પછી તમે જો આ નિષ્ફળતાને સફળતાની ચાવી બનાવી હોય, અને મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે, અરે સર અમે તો ઘણા સમયથી એક્ઝામની તૈયારી કરીએ છીએ, આ અમારી પહેલી હાર નથી, અમે તો કેટલીય હાર સહન કરી ચૂકેલા છે. તો મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવશે, તમે એક વખત દરરોજ વાંચન પછી રિવિઝન કરવાનું રાખો. જરૂર આવતી તલાટી એક્ઝામમાં તમારું જરૂર સિલેક્શન થઈ જશે, 100% થઈ જશે. અને મિત્રો આ ચેનલ પર તમને રોજ જે વિડીયો ચલાવવામાં આવે એ વિડીયોને તમે રોજ વિઝિટ કરો. જે તમારું કોચિંગ સબ્જેક્ટનો વિડીયો ચલાવવામાં આવે, જેમ કે હાલમાં વનરક્ષક એક્ઝામ વિભાગનો દરેકે દરેક ટૉપિક કવર કરવામાં આવશે. સાથે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે વનરક્ષક વિભાગનો, મિત્રો વન વિભાગનો, અને સાથે મિત્રો ગણિત અને મોડલ ક્વેશ્ચન પેપર તલાટીના રોજ અપલોડ કરવામાં આવશે, જેથી કરીને તમે એનો લાભ મેળવી શકો. મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં આ વખતે તલાટી એક્ઝામ પાસ કરવા માગતા હોય તે સખત મહેનત કરજો, કારણ કે મિત્રો બીજા વિદ્યાર્થીઓ તમારાથી ઘણા આગળ છે, અને મિત્રો તેના કારણે તમારે સખત મહેનત તો કરવી જ પડશે. પરંતુ તમારે હાલમાં જો તમને એવું લાગી રહ્યું છે કે સર અમારી ઘણી ઉંમર થઈ ગઈ છે, 22-23 વર્ષ થઈ ગયા છે, અમારે 2-3 વર્ષથી પરીક્ષા આપીએ છીએ, પાસ થતી નથી, તો અમારે હવે શું કરવું છે? તો મિત્રો તમારે સાઈડમાં, જો તમે હાલમાં તલાટી એક્ઝામની તૈયારી કરતા હોય, તો મિત્રો તમારે વનરક્ષકની એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારે એટલી ડિસિપ્લિન સાથે તૈયારી કરવી પડશે કે જેથી તમારે બીજો ઓપ્શન તમને જોવો ના પડે. નહીંતર પછી એવું થશે કે 25 વર્ષ પછી તમારે કોઈ બીજો ઓપ્શન જોવો પડશે. મિત્રો આ વિડીયો તેવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે કે જે પહેલાં પણ નિષ્ફળ ગયા હતા અને સફળતા પ્રાપ્ત કરી હતી. મિત્રો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એવા હોય છે જે યુપીએસસી જેવી એક્ઝામમાં 6 વખત સતત પ્રિલિમ પરીક્ષામાં નપાસ થાય છે, અને 7મી વખત તે યુપીએસસીમાં આઈએસ રેન્કમાં પોતાનું સ્થાન મેળવે છે. મિત્રો મિલ્ખા સિંહમાં પણ એવું જ થયું છે. મિલ્ખા સિંહ મૂવી તમને દેખ્યું છે, અથવા રિયલમાં પણ મિલ્ખા સિંહ શરૂઆતમાં નિષ્ફળ ગયો હતો. મિત્રો સચિન તેંડુલકર પણ નિષ્ફળ ગયો હતો, સૌરવ ગાંગુલી પણ નિષ્ફળ ગયો હતો, મહેન્દ્રસિંહ ધોની પણ નિષ્ફળ ગયો હતો, વિરાટ કોહલી પણ નિષ્ફળ ગયો હતો. મિત્રો તેવા મહાન આજે જે બની ગયા છે તેમાં દરેકમાં ખાસિયત છે કે તે શરૂઆતમાં નિષ્ફળ ગયા હતા, પરંતુ નિષ્ફળતા થયા પછી શું કર્યું તેમને? નિષ્ફળતા થયા પછી તેમને એ જ નિષ્ફળતાનો બદલો લીધો. તમને પણ એ જ કહેવામાં આવે છે કે તમે આ નિષ્ફળતાનો બદલો લો, તમારું સપનું સાકાર કરો. તમને કોઈ પણ ક્વેરી તો કોમેન્ટ કરીને જણાવો, અને આ ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો. તમને જરૂર મદદરૂપ કરવામાં આવશે, મદદરૂપ તમને ગાઈડ આપવામાં આવશે, મદદરૂપ તમને તમારી કોચિંગ સબ્જેક્ટને લગતા, તમારે જે એક્ઝામ સબ્જેક્ટને લગતા તમને દરેક વિડીયો દ્વારા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે. પરંતુ મિત્રો ખાસ વાત છે કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો તમારે ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક તમારામાં હોવું જોઈએ. સખત મહેનત કરજો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.